નમસ્કાર, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ આલોક કુમાર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ પિતૃ ઋણ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ પિતૃ ઋણ. તુઝ સૂરજ કહું યા ચંદા, તુઝ દીપ કહું યા તારા, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. સંજયને તેડીને આંગણામાં લટાર મારતા રામ નરેશ બાબુ શું ગાતા હતા એની નાનકડા સંજયને સમજણ પડતી નહોતી, પણ જે રીતે એને થપ થપાવતા એમાં પિતાનું વહાલ અનુભવતો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી જતો. આજે સંજય એ વહાલ ભર્યા શબ્દો માણી રહ્યો હતો ને પીઠ પર એક હાથનો સ્પર્શ થયો. ઉઠો, ઓફિસ નથી જવું કે શું? પિતાના એ સ્પર્શ કે અવાજ સાથે આ હાથના સ્પર્શ કે અવાજનો મેળ નહોતો ખાતો. સંજયનો તંદ્રાભંગ થયો. ઓહ, આજે ફરી મોડું થઈ ગયું કહીને સંજય વર્તમાનમાં પાછો ફર્યો. આજે પણ તંદ્રાવસ્થામાં અનુભવેલા પિતાના સ્પર્શમાં જાણે એ જ વાત્સલ્ય હતું. દિલ્હી જેવા મોટા શહેરમાં સરકારી નોકરી અને રહેવા ક્વાર્ટર મળી જાય એટલે ભયો ભયો. દિલ્હી સ્થાયી થયેલા સંજય માટે એની પત્ની અને પુત્ર સાથે સુખેથી જીવવા માટે આ નોકરી અને ક્વાર્ટર પૂરતા હતા. જો કે નાના ગામમાંથી પટના ભણવા ગયેલો સંજય જ્યારે દિલ્હીમાં સ્થાયી થયો ત્યારે એને નાના કુટુંબની વાત જચી નહોતી. માતા પિતા, દાદા દાદી, કાકા કાકી વગરનો પરિવાર એને અધૂરો લાગતો. સંજયની દરેક રાત એના પિતાની હાજરીની, પિતા એને ખભે તેડીને જે ગીત ગાતા એ અનુભૂતિ વગર પસાર થતી નહીં. પોતાની તમામ ઈચ્છા અને ક્યારેક જીત પણ પૂરી કરતા પિતાનો સ્નેહ સતત એના માનસપટ પર છવાયેલો રહેતો. એ નાનો હતો ત્યારે પટના શિક્ષકોની એક રેલીમાં પિતા સાથે જવા એણે કેટલી જીદ પકડી હતી. અત્યંત ભીડમાં એ હેરાન થશે એ પિતા જાણતા હોવાથી એને સમજાવવા લાખ કોશિશ કરી. અંતે નમતું જોખીને સંજયને લઈ ગયા. સાથે આવેલા શિક્ષકોએ આટલી ભીડમાં નાનકડા સંજયને સાથે લેવા ઠપકો આપ્યો. ત્યારે પિતાએ જે કહ્યું એ આજે એને યાદ હતું. જો ઇન્દિરાને નહેરુ વિદેશ સુધી લઈ જતા હોય તો હું મારા દીકરાને પટના સુધી તો લઈ આવી શકું ને. એ પિતાએ એની પાસે કેટલી અપેક્ષાઓ સેવી હશે. પિતા માટે કંઈ ન કરી શકવાની સંજયની હતાશા દીકરા પર ઠલવાતી. અર્ણવ એની સાથે વાત કરવા આવે તો કોઈને કોઈ બહાને એને ટાળી દેતો. અર્ણવ પિતાના સ્નેહથી વંચિત રહી જતો. દૂર વસતા મા બાપ માટે કશું પણ ન કરી શકવાનો અફસોસ એને સતત કોરી ખાકતો. એની હતાશા દીકરા સુધી પહોંચતી
પણ એકવાર વિભક્ત કુટુંબના માળખામાં ગોઠવાયા પછી પત્નીને સંયુક્ત કુટુંબમાં રહેવાની કે વડીલોની જવાબદારી લેવાનું પસંદ નહોતું એવું સંજય પારખી શક્યો હતો. માતા પિતા એની સાથે આવીને રહે એવી શક્યતા નહીવત હતી. એટલે દર વર્ષે રજાઓમાં પત્ની અને પુત્ર સાથે માત પિતાને મળી આવતો. આ ઉનાળુ વેકેશનમાં સૌ ગામ પહોંચ્યા. મા બાપુ તો રાજી રાજી. એકાદ બે દિવસ પસાર થતા એમણે એક વાતની નોંધ લીધી કે સંજયના મન પર જાણે કોઈ ભાર છે. અહીં આવ્યો તો છે, પણ ખુલ્લા મને વાત નથી કરતો. ગામ આવે ત્યારે સંજય રાત્રે થોડીવાર માટે અગાશીમાં આવીને બેસતો. ખુલ્લા આકાશ નીચેની મોકળાશ અને ખૂબ ગમતી. આજે એ અગાશીમાં આવીને બેઠો હતો ને મા બાપુ આવીને એની જોડે બેઠા. દીકરા, તને એ ગોઠે તો છે ને? તું આવ્યો ત્યારનો હું જોઉં છું કે તું ક્યાંક ખોવાયેલો રહે છે. કોઈ સમસ્યા હોય તો અમને કહી શકે છે. કહેવું ન કહેવું ની સંજયની અવઢવ માએ પારખી. હેતથી માથે હાથ પસવાર્યો અને સંજયના મનનો ગોરંભો, એના મનની વ્યથા આંસુમાં ઠલવાઈ. સમસ્યા છે, પણ એનો ઉકેલ કેવી રીતે આણવો એની સમજણ નથી પડતી. નાનો હતો ત્યારથી તમારા માટે ઘણું બધું કરવાની ઈચ્છા હતી. આજ સુધી એમાંનું કંઈ કરી શક્યો નથી અને કરી શકીશ કે કેમ એ જાણતો નથી. પરણ્યો ત્યારે એવી આશા હતી કે અમે બંને મળીને તમને શક્ય એટલું સુખ આપીશું. પણ આ અંગે નીરુના વિચારો સાવ અલગ છે. મને એમ હતું કે એ મારી ભાવના સમજશે, પણ સંજયને બોલતો અટકાવીને માએ વાતનો દોર પોતાના હાથમાં લીધો. બેટા સંજય, જરા જુદી રીતે વિચારી જો. આજે તું અમારા માટે જે કંઈ કરી શકે છે એમાંનું કેટલું નીરુ એના મા બાપ માટે કરી શકે છે. હું નાની હતી ને મારા બાપુ ગુજરી ગયા. મારી માએ કેટલા દુઃખ વેઠીને મને મોટી કરી, મને ભણાવી. હું શિક્ષિકા બની, સ્કૂલમાં નોકરી મળી ને મારા લગ્ન થયા. હવે મારી કમાણી પર સાસરિયાનો હક હતો. માને સુખ આપવાનું તો દૂર, ઘણું ઈચ્છ્યું છતાં મદદ સુદ્ધા ન કરી શકી. જો એ વખતે જીદ કરી હોત તો તારા બાપુને તો ઠીક, મારી માને પણ ન ગમત. પત્ની બે ઘર વચ્ચે વેચાયેલી રહે તો બંને પરિવારમાં કડવાશ ઘોળાય એવો તે સમય હતો. તને ખબર નહીં હોય કે પતિની અકળામણને લીધે જ્યારે પત્ની અને પુત્ર પીસાય ત્યારે પત્નીને પોતાના કરતાં દીકરાની પીડા વધુ કનડતી હોય છે. નીરુ સારી પત્ની તો છે જ, સાથે સમજવું પણ છે. મને માન આપે છે, મારી સાથે નમ્રતાથી વાત કરે છે. મારે બીજું શું જોઈએ બેટા? માં સંજયના મન પરનો ભાર હળવો કરવામાંથી. હવે હું કંઈ કહું? બાપુજીએ વાતનો દોર એમના હાથમાં લીધો. તારી માએ જે કહ્યું એ સમજવામાં દરેક પતિની આખી ઉંમર પસાર થઈ જાય છે, છતાં સ્વીકારી નથી શકતો. એટલે એ ચર્ચા કરવાના બદલે આજે તને મારે પિતૃઋણની વાત કરવી છે. સમાજનો જે ધારો છે એ મુજબ સૌ પરણે, સંસાર માંડે, સંતાનને જન્મ આપે, કોઈ અપેક્ષા વગર પ્રેમથી એને ઉછેરે,
ભણાવે, એના જીવનમાં સ્થાયી થાય એવી તમામ કોશિશો કરે. હવે આ જવાબદારી છોડીને જો એ પુરુષ એના મા બાપને કેન્દ્રમાં રાખે તો સંસારનું ચક્ર ખોરંભાયો. ગંગા હિમાલયમાંથી નીકળે ત્યારે એની સાથે કેટલું પાણી, ફળદ્રુપ માટી, ઔષધિ લઈને આગળ વધે છે. અને એ સઘળી સમૃદ્ધિ એ જ્યાં જ્યાં વહે છે ત્યાં ઠલવે છે. એ સમૃદ્ધિ હિમાલયને પરત નથી કરતી. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પિતૃઋણ એટલે સંતાનો સંસારને લાયક બને એમ એમનો ઉછેર કરવો. પરિવારને કેન્દ્રમાં રાખીને જીવવું એ દરેક પુરુષનું કર્તવ્ય છે. હવે તારી જવાબદારી અર્ણવ છે. એને પ્રેમ કરીશ એમાં જ તારું પિતૃઋણ અદા થશે. અર્ણવને સ્નેહ આપીશ એ જ તને મારા ઋણમાંથી મુક્તિ આપશે. મા બાપને કોઈ ભૂલી શકતું નથી. મા બાપ માટે શક્ય હોય એટલું કરે તો આનંદની વાત, પણ જે કંઈ કરે એ પરિવારના ભોગે ન થવું જોઈએ. આલોકને એની ભૂલ સમજાય. આટલા સમયથી માતા પિતા પ્રત્યેની ફરજ ચૂકી જવાની માની લીધેલા અપરાધને લીધે એણે નીરુ અને અર્ણવની સતત ઉપેક્ષા જ કરી હતી. માસૂમ એવા અર્ણવ પર એને એકદમ વહાલ ઉમટી આવ્યું. નીચે જઈને ઊંઘતા અર્ણવને તેડી લીધો. પિતાજી એના માટે ગાતા હતા એ શબ્દો અર્ણવ માટે સરી પડ્યા. તુझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन जग में मेरा रात दुलारा. ભાવાનુવાદ રાજુલ કૌશિક.